સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે મગફળી આપી આવ્યા છે અને હજી સુધી બેંકની અંદર રૂપિયા જમા નથી થયા એવા ખેડૂતોનું જે રિજેક્શન લિસ્ટ આવ્યું છે મિત્રો, એટલે કે જે એને છે આધાર શેડિંગની અંદર પ્રોબ્લેમ છે, અલગ અલગ જે ખાતાની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે તો એના બેંક ખાતાની અંદર રૂપિયા જમા નહીં થયા હશે મિત્રો। 7 દિવસ ઉપર જો તમારા ખાતામાં જમા નથી હોય તો અવશ્ય આ લિસ્ટ જોજો। તમામ જે રિજેક્શન લિસ્ટ છે, તમામ જે ખેડૂતોનું રિજેક્શન લિસ્ટ છે અહીંયા તમને આજના વિડીયોની અંદર બતાવવાનું છે મિત્રો। આ તમારે જોવું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને જે પીડીએફની ઉપર સર્ચ કરીને તમારું નામ પણ ચેક કરી શકો છો। આ પીડીએફની અંદર છે મિત્રો, અહીંયા તમને WHR નંબર હશે બરાબર, તમારું જે સેન્ટર છે અહીંયા બરાબર, અહીંયા તમને જે જામનગર સેન્ટર હોય બરાબર, જે હોય મુન્દ્રા સેન્ટર હોય બરાબર, જામજોધપુર હોય કે જે તે તમારું જે સેન્ટરની અંદર તેમાં મગફળી આપવા ગયા હોય, એપીએમસી હોય તો એપીએમસી છે, અહીંયા ફાર્મર આઈડી બરાબર, જે તમારા ફાર્મર આઈડી હશે એનાથી પણ તમે સર્ચ કરી શકો છો। અહીં તમારું નામ આપવામાં આવેલું છે, અહીંયા કયા કારણોસર તમારું આધાર શેડિંગ નથી, લિંકની શેડિંગ માટેની વાત કરેલી છે બરાબર, અલગ અલગ રીઝન છે મિત્રો, અહીંયા જે કહેવાય ને પ્રોસેસ તમારી ફેલ થયેલી છે। આ તમામ જે આખું લિસ્ટ છે મિત્રો અહીંયા જે આપેલું છે બરાબર, આ તમામ લિસ્ટ છે એ તમને મળી જશે, 16 પેજ ઉપરનું લિસ્ટ છે બરાબર। આમાં અલગ અલગ ખેડૂતોના નામ આપેલા છે, આખું રિજેક્શન લિસ્ટ આવેલું છે। એટલા ખેડૂતોને જે નામ છે આની અંદર એ લોકોના ખાતામાં એક પણ ખેડૂતના ખાતામાં રૂપિયા જમા નહીં થયા છે મિત્રો। આ તમામ રિજેક્શન લિસ્ટ છે, લાલપુર છે બરાબર, ભાણવર છે, ભાટિયા છે બરાબર, જામજોધપુર છે, આ તમામ જે અલગ અલગ છે મિત્રો અહીંયા આપેલા છે। અહીંયા તમને લિસ્ટ છે બતાવું છું, આ તમામ અલગ અલગ લિસ્ટ આપેલા છે મિત્રો। અહીંયા જામજોધપુરનું લિસ્ટ છે, તમામ જે જામનગર હોય બરાબર, રણુજા ચોકડી છે, કચ્છ જિલ્લો પણ સમાવેશ છે, અલગ અલગ જે રિજેક્શન થયેલા છે, જે લોકોએ ટેકામાં મગફળી આપેલી છે બરાબર, ગઢડા છે, અહીંયા જે મહુવા છે, અલગ અલગ જે તમારું જે તે ખેડૂતોએ ટેકામાં મગફળી આપી છે ને 7થી આપણે સમથિંગ 15 દિવસ ઉપર જો નથી આપી હોય અને ના આવી હોય તો અવશ્ય એ લોકોએ તો ચેક કરવું મિત્રો। 7 દિવસ ઉપરના તમામ ખેડૂતોએ છે ચેક કરવાનો આગ્રહ છે, તો ખાસ આ વિડીયો છે તમારા તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો જે લોકોએ ટેકામાં ભાવ મગફળી આપી છે ને રૂપિયા હજી સુધી જમા નથી થઈ। મિત્રો તમારે છે તમારી જે તે બેંકની અંદર ખાતું હોય તે જગ્યાએ જવું જરૂરી થશે મિત્રો। બેંકની અંદર જે ખાતું હશે ત્યાં તમારે જઈ અને તમારું જે આધાર શેડિંગ છે એ કરાવવું ફરજિયાત થશે મિત્રો। જે તમારે પ્રોબ્લેમ અહીંયા તમને પ્રોબ્લેમ અલગ અલગ બતાવેલા છે બરાબર, વિશેષ ડિટેલની અંદર પણ આગળ વિડીયો છે બનાવી દેશું કયા કયા પ્રોબ્લેમ છે, શેના કારણે થાય છે બરાબર। તો આ વિડીયો તમારા અત્યારે ખેડૂત મિત્રો સુધી શેર કરી દો। આ રિજેક્શન લિસ્ટ છે અત્યારે જે ખાસ ટેકાના ભાવે જે લોકો મગફળી આપે છે એના માટેનું આવી ગયું છે, જે પેમેન્ટ રિજેક્શન લિસ્ટ આવી છે મિત્રો, જે કહેવાય ને કે પ્રોસેસની અંદર ફેલ થયેલા છે, એટલા ખેડૂતોના ખાતામાં રૂપિયા પડી શકે એમ નથી, કારણ કે એ પ્રોબ્લેમ સોલ્વ કરાવશે ત્યારબાદ જ રૂપિયા છે જમા થશે મિત્રો। રૂપિયા પડી જશે એ કોઈ ચિંતાની બાબત નથી, અહીંયા રૂપિયા તમારા ખાતામાં જ આવશે, પણ આ તમારે પ્રોબ્લેમ છે પહેલાં સોલ્વ કરવો પડશે બરાબર। તમારું ઘણા બધાનું અકાઉન્ટ છે ફ્રેશ થઈ ગયું હોય બરાબર, ઘણા લાંબા સમયથી તમે બેંકની અંદર જમા કે ઉપાડ ન કરી હોય તો ફ્રીઝ થઈ ગયું હોય, તો હવે એવા હોય અકાઉન્ટ ઘણા ટાઈમથી લાંબા ટાઈમથી આવું થઈ ગયું હોય, ઘણા બધા પ્રોબ્લેમ છે હોઈ શકે છે, એવું નથી એક પ્રોબ્લેમ જ હોય, આધાર શેડિંગ નથી હોય, અલગ અલગ પ્રોબ્લેમ છે તમને બતાવતો હશે કે તમારું ખાતું છે કયા બાબતે, એટલે કે તમને કઈ બાબતે રૂપિયા નથી આવ્યા જી। તો આ વિડીયોને તમારા મેક્સિમમ ખેડૂત મિત્રો સુધી શેર